સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં રાજકોટમાં ફરી એકવાર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। રાજકોટ શહેરમાં વધુ એકવાર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં શહેરના રણછોડનગર 5 વિસ્તારમાં ત્રાટકી આરોગ્યની ટીમ। જય રાધે બ્રાન્ડના નામે બનતા ઘીના લેવાયા નમૂના શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। જય રાધે બ્રાન્ડના ઘીમાં એડલ્ટન્ટ ઉમેરાતા હોવાની આશંકા જણાવાઈ છે। 30 કિલો લૂઝ ઘી સનફ્લાવર ઓઇલનો 134 લીટર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આરોગ્ય ટીમે લીધેલા નમૂના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે। રાજકોટ શહેરમાં વધુ એકવાર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં શહેરના રણછોડનગર 5 વિસ્તારમાં ત્રાટકી આરોગ્ય વિભાગની ટીમ। જય રાધે બ્રાન્ડના નામે બનતા ઘીના નમૂના લેવામાં આવ્યા। શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા। જય રાધે બ્રાન્ડના ઘીમાં એડલ્ટન્ટ ઉમેરાતા હોવાની આશંકા જણાવાઈ। 30 કિલો લૂઝ ઘી સનફ્લાવર ઓઇલનો 134 લીટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। આરોગ્ય ટીમે લીધેલા નમૂના પરીક્ષણ અર્થે મોકલવામાં પણ આવ્યા છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ શહેરમાં વધુ એકવાર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। શહેરના રણછોડનગર 5 વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે। જય રાધે બ્રાન્ડના નામે બનતા ઘીના નમૂના લેવામાં આવ્યા છે। આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। તો આજે રાજકોટ શહેરમાં વધુ એકવાર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટના રણછોડનગર 5 વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે, અને આ દરોડામાં ઘીના નમૂના છે તે લેવામાં આવ્યા છે। જય રાધે બ્રાન્ડના નામનું ઘી બનતું હતું, અને તેમાં જ ક્યાંક કુશંકા ઉપડતા કહી શકાય કે રાજકોટની જે આરોગ્ય વિભાગે જે ઘીના નમૂના લેવામાં આવ્યા। ખાસ તો ઘીનો જે જથ્થો છે તે શંકાસ્પદ હોવાના કારણે ક્યાંક બાતમી મળી હતી, અને બાતમીના આધારે રાજકોટની જે આરોગ્ય શાખા છે તેઓએ કાર્યવાહી કરી છે। ઘીના જે એડલ્ટરેશનમાં ક્યાંક ઉમેરો થવાનું જે શંકા છે તે ઉપજતા આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। લૂઝ ઘી 30 કિલો જય રાધે બ્રાન્ડ રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો 134 લીટર જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। અલગ અલગ બંને નમૂના ક્યાંક લેવામાં આવ્યા છે, અને આ નમૂના છે તે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે। અને ખાસ તો આ પરીક્ષણ થયા બાદ ક્યાંક કહી શકાય કે જો આ નમૂના ફેલ જાય તો એક કાર્યવાહી છે તે ક્યાંક એજ્યુકેશન કોર્ટ દ્વારા કરવામાં આવશે। એટલે કે ચોક્કસથી હાલ એક બાદ એક ગઈકાલે કહી શકાય કે આ દૂધના નમૂના પણ લેવામાં આવ્યા હતા, એટલે કે 3 દિવસથી સતત દૂધના નમૂના લેવા બાદ આજે ઘીના નમૂના છે તે ક્યાંક લેવામાં આવ્યા છે। એટલે કે ચોક્કસથી હાલ અત્યારે જે પ્રકારે ગાંધીનગરથી સૂચના મળ્યા છે કે ફૂડ એડલ્ટરેશન ખૂબ જ વધ્યું છે, અને તેના જ આધારે અત્યારે રાજકોટની જે ફૂડ શાખા છે અત્યારે કાર્યવાહી કરી રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રાજકોટ શહેરમાં વધુ એકવાર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। શહેરના રણછોડનગર 5 વિસ્તારમાં ત્રાટકી આરોગ્ય વિભાગની ટીમ। જય રાધે બ્રાન્ડના નામે બનતા ઘીના નમૂના પણ લેવામાં આવ્યા છે। શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા છે।